તો કેમ છો ગુજરાતી મિત્રો, બધાને જય શ્રી રામ। આપણે હિમાચલ પ્રદેશમાં કાંગડામાં એક કિલ્લો છે જોરદાર જૂનો પ્રાચીન, ને ત્યાં રખડવાયો છે અહીં ને આપણે હવે કિલ્લાનો તમને નજારો દેખાડીશું। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો આપણે કિલ્લાના ગેટની અંદર એન્ટર થાય છે ને આપણે કિલ્લાની અંદરથી જે એન્ટર થઈએ ને અંદર આખો કિલ્લાનો નજારો દેખાડીએ। તો હાલી આપણે કિલ્લાની અંદર ગળી જઈએ પહેલા। આ જોઈ લે આપણે પ્રદીપભાઈ આગળ જાય ને ફોટો શૂટિંગ હાલે છે। મિત્રો આપણે કિલ્લાની થોડીક ઉપર જ આવ્યા છે ને ઉપર છે ને આ જોરદારનો નજારો છે। આનાથી હજી ઊંચા જાઉં ને ત્યાં અહીંથી ને સારામાં સારો જોરદારનો નજારો હોય। તો આપણે ઉપરનું આગળનું સીન દેખાડીએ તમને। તો મિત્રો આપણે કિલ્લાની ઉપરની બાજુ જઈએ છીએ હાલીને જવું પડે ને, કે લિફ્ટ બીફની સુવિધા ના હોય। આપણે છે ને આગળ આવેલા જઈએ સાહેબ, આપણે આગળ આપણે એની પાછળ જ રહેવાયો, આગળ ના જવાય। હા મિત્રો આ જોઈ લ્યો કિલ્લાની અંદર જવાનો દરવાજા નામે દર્શન દરવાજા, ગંગા યમુના દરવાજા એવું લખેલું છે। આપણને નથી ખબર ગંગા યમુના લખ્યું એટલે કહું મિત્રો, મારું નથી કઈ સ્ટોરી બનાવેલી, આમાં છે એ જ કહું। જોઈ લ્યો મિત્રો આ આખો અંદરનું નજારો હોય પ્રાચીન કિલ્લાનો, એકદમ જૂનવાણી ટાઈપનું હોય આખું, બધું ખડતાઈ ગયેલું નથી હો। આમ જોવાની પ્લેસ સારી મારી છે। હજી આપણે તો બધાની પહેલાં આવ્યા એટલે આવશે। આ જોઈ લ્યો સાહેબ આપણું વિડીયો શૂટિંગ કરે છે, કાંઈ કામ છે સાહેબને આપણું, જોઈ લે। આ જોઈ લ્યો મિત્રો મંદિરની નકશીલા જોઈ લ્યો તમે, કેવી છે જોરદારની છે જોવાની એકદમ। હવે આપણે જો આ તમને નથી કહેતો ઉપરનો નજારો દેખાડીએ છીએ। આ જોઈ લે પ્રદીપભાઈને જોઈ લે। ને આ અંદરના રૂમના જેવા જે પ્રાચીન રૂમ હોય એનો નજારો હોય। હજી આપણે આનથી ઉપર આગળ જઈએ ને આગળ જઈ લે હૈલા જવાનું સોરી હો રિપીટ થઈએ। આ જોઈ લે હર્ષદભાઈ જોઈ લે, કાંઈ કામ નથી હર્ષદભાઈને ને આપણે કંઈ કામ નથી, આપણે વિડીયો બદલવાના નથી, હર્ષદભાઈ રખડવા બદલવાના નથી, જોઈ લો ને। આ તમને જોઈ લો મિત્રો આ ઉપરનો સીન છે। હજી આનથી ને આગળ વ્યૂ પોઈન્ટ સારામાં સારો છે, ન્યાય જાઉં તમને દેખાડશું, એવું સારું એવું બધું જોવાનું છે। મિત્રો આ કિલ્લાની અંદર આદિનાથ જૈન મંદિર અને અંબિકા મંદિર છે ને આ આપણે મંદિરની અંદર જઈ જૈન મંદિર આદિનાથ ભગવાન લખેલું છે, જોઈ લો મિત્રો। ને આ અંબિકા દેવીનું મંદિર છે, આ ઇન્સ્ટ્રક્શન લખ્યું છે બધી, એ નથી વાંચ્યું આપણે તો વિડીયો શૂટિંગ કરશું। આ જોઈ લો અંબિકા દેવી મંદિર, આખું કિલ્લાની અંદર આ મંદિર પણ છે, જોવા જેવું છે, જોરદાર છે મિત્રો, આવજો જરૂર અહીંયા, આ પ્લેસ જોરદાર છે। આપણે બેઠે નીકળી ગયા પાછા। A few moments later. મિત્રો આપણે બધે કિલ્લામાં ફરી લીધું હોય ને કિલ્લામાં ફરીને હવે આપણે કિલ્લામાં જે એન્ટર થતા જે બગીચો છે એનો તમને નજારો દેખાડ્યું। આ જોઈ લો બગીચો કેમ બાકી જોરદારનો છે, એકદમ ચોખ્ખાઈ છે એકદમ મિત્રો। અહીં આવવું હોય તો એ મજા આવે, એમ લાગે કે ફરવા જેવી જગ્યા એટલે આ નથી હો। પણ જોઈ લો આ મિત્ર પ્લેસનું નામ પુરાતન તંત્ર સંગ્રહાલય કાંગડા લખેલું છે મિત્રો। આ જગ્યા બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે કાંગડામાં, મ્યુઝિયમ લખેલું છે। આપણે અંગ્રેજી નથી આવડતું, અંગ્રેજી વાંચ્યું નહીં આપણે જઈએ આગળ આખો બગીચાનો નજારો દેખાડીએ। મિત્રો આ બગીચાના વ્યૂમાં એક જોવા જેવું વ્યૂ એટલે આ જોઈ લ્યો મિત્રો, આપણી દેશની આન બાન શાન તિરંગો લહેરાય છે। તો કોમેન્ટમાં જય હિન્દ જરૂર લખજો મિત્રો, તો બધાને જય હિન્દ લખવા નમ્ર વિનંતી। તો ગુજરાતી મિત્રો આપણે હવે બધે કિલ્લાનો નજારો જોઈ લીધો, બગીચાનો નજારો જોઈ લીધો, હવે આપણે બધે બહેણે નીકળી જઈએ ને આ નીકળી ગયા બાઈને મિત્રો અંદર એન્ટર થવા માટે અહીંયા ટિકિટ લેવી પડે। આ આપણી ટિકિટ ઘર ને સામે જ્યુસની લારી છે, આપણે જ્યુસ પી લઈ, તાજા થવું પડે ને, આ બધું વેકડે એટલે ગરમી જળી ગયો આપણને મિત્રો। હા એટલે જો અહીંયા જ્યુસ છે ને આપણે જ્યુસ બનાવવાનો ઓર્ડર દઈ દીધો છે ને હવે આપણે જ્યુસ મિત્રો આપણું જ્યુસ બને છે, આપણે જ્યુસ પીને પછી આપણે બીજે બાજુ જવાનું પ્લેસમાં રખડવા। આપણે જ્યુસનું પેમેન્ટ કરીને જ્યુસ લઈ લીધું છે। જ્યુસ કેટલાના ખબર તમને મિત્રો? 50 રૂપિયાનું, મજા આવે એમ છે। આપણે બીજું જ્યુસ લીધું, 100 રૂપિયાનું જ્યુસ પીધું ખાલી।
જ્યુસ બ્યુસ પીને આપણે તાજા મજા થઈ ગયા. હવે આપણે બીજી બાજુ રખડવા જઈએ તો આપણી ટુરિસ્ટની બસ છે. હવે આપણે ભાગીએ. આપણે કરી જવાય અંદર. ઓહો અહીંયા તો ગરમી થઈ મિત્રો. તો હવે આપણે આગળની પ્લેસમાં આપણે શૂટિંગ ઉતારીને તમને દેખાડીશું. તો બધાને જય શ્રી રામ. મિત્રો આપણે બીજી ફરવાની જગ્યાએ આવી ગયા છીએ ને આ જગ્યાનું નામ છે જ્વાલાદેવી મંદિર એવું કંઈક છે. તો આપણે જ્વાલાદેવી મંદિર બોલે જઈએ ને આપણે મંદિરનો નજારો દેખાડીશું. મિત્રો આ જ્વાલાદેવી મંદિર જવા માટેના સીડીના પગથિયા આપણે સીડીના પગથિયા ચડ્યા જઈ. પ્રદીપભાઈ આગળ જ હોય આપણી પહેલાં. આ બધી શ્રીફળની દુકાન અહીંથી માતાજી પ્રસાદ ચડાવવાનો એ આપણે પેલા ઘંટોળી વાર દઈ ને હાલો આઈલા જ જઈએ. હર્ષદભાઈ આગળ થઈ ગયા આપણે સારું વિડીયો ઉતારવા વાહે હોય બધાની પાછું. સમજી ગયા મિત્રો? તમારા હાટું કરીએ ને મિત્રો એટલે સમજી ગયા. હાલો હર્ષદભાઈ હાલે નહીં ને હાલવા દઈએ નહીં. શક્તિપ્રીતસિંહ જ્વાલામુખી માતાજી મંદિરનું નામ છે શક્તિપ્રીતસિંહ જ્વાલામુખી. આપણે પૂગી ગયા મંદિરનું. બહુ સીડીને પગથિયા નથી એટલે મિત્રો એવું ના કરતા કે આમાં બહુ અઘરું છે ચડવાનું. યંગેસ્ટ લોકો માટે આ વહેલું કહેવાય મિત્રો. ને આ બધું આખું જ્વાલામુખી દેવી મંદિરનું આખું સીન છે. તો મિત્રો સૌથી પહેલાં આપણે આ મંદિરની અંદર જઈ. અહીંયા અંદર મસ્ત વ્યૂ છે તમને દેખાડીશું. પહેલાં હાલો આવેલા જઈએ અંદર. મિત્રો આ મંદિરની અંદર આ માતાજીના જે મૂર્તિ છે ને એમાં જે નામ લખેલા છે એ કેટલી મૂર્તિ કેટલા માતાજી છે બધાના કોમેન્ટમાં નામ લખજો મિત્રો. ને આપણે વિડીયો સાનમાના ઉતારીએ છીએ એટલે આપણો હોય છે સારો હોય છે નહીં હોય વિડીયો આડો અવડો હશે તો એડજસ્ટ કરી લેજો મિત્રો. જોઈ લો મિત્રો કોમેન્ટમાં લખજો. જેટલા માતાજીના નામ દેખાય એટલે તમે કોમેન્ટમાં લખજો મિત્રો. મિત્રો મંદિરની બાયણે નીકળી જઈએ હવે. મિત્રો આ જ્વાલાદેવી મંદિરનું હવનકુંડ છે ને નીલકંઠ મહાદેવ અને બજરંગબલી હનુમાનજીનું મંદિર છે. આપણે ત્યાં અંદર જઈએ. આ બજરંગબલીની મૂર્તિ છે. કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો મિત્રો. મિત્રો આ મહાદેવની મૂર્તિ છે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. આપણે મહાદેવના દર્શન કરી લીધા છે તો દર્શન કરીને હવે બાયણે નહીં કરીએ. હાલો આવેલા જઈએ. હવે એને આપણે આ બાયણે નીકળી ગયા મંદિરની ને હવે આપણે લાઈનમાં લાગી જઈએ જ્વાલાદેવી મંદિરમાં જવા માટે. મંદિરની અંદર જ્યાં દર્શન કરવાનું છે ત્યાં જે આપણી આખી ટીમ છે આપણી વાંહે ઊભી છે. ને જોઈએ મિત્રો કેવું લાઈનમાં લાગવું પડે આપણને. સેટ વાં સુધી જોઈ લઈએ. સેટ વાં સુધી જવું પડે આપણને. દર્શન કરવા માટે મોટી લાઈનમાં રહેવું પડે. જોઈએ મિત્રો ને અંદર મંદિરમાં વિડીયો શૂટિંગની મળે છે એટલે જ્વાલાદેવી મંદિરનું જે ટીવી સ્ક્રીનમાં લાઈવ દેખાડે એમ જ દર્શન કરી શકો તો બધાને જય શ્રી રામ.